તો રાજકોટમાં અત્યંત નિર્લજ્જ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વાહિયાત વિડીયો જોવાની વાત તો દૂર, પરંતુ સાંભળતા જ લોકોનો આક્રોશ આસમાને પહોંચી જાય। અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બનેલી અતિ વાહિયાત ઘટનાની, કે જ્યાં બે સગીરો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। બંને સગીરને જાનથી મારવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને શોષણ કરવામાં આવ્યું, તે પણ એકાદ દિવસ નહીં પરંતુ 1 વર્ષ સુધી। રાક્ષસોથી પણ ખરાબ માનસિકતા ધરાવતા બે યુવાનોએ બે સગીરને 1 વર્ષ સુધી પોતાના હવસનો શિકાર બનાવ્યા। એટલું જ નહીં પરંતુ તેઓ આવી ગંદી હરકતનો વિડીયો પણ બનાવતા રહ્યા। આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આવી ગંદી હરકતનો વિડીયો સામે આવ્યો। વિડીયો સામે આવતા જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હવસખોર યુવાનોને ઝડપી પાડ્યા છે, જેમાં એકનું નામ સંદીપ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને બીજાનું નામ છે જયેશ મજેઠિયા। આ બંને આરોપી શાળામાં આવેલા પાણીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા, જ્યારે કે પીડિત સગીરો પણ અહીં જ મજૂરી કામ કરતા હતા। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું। આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। આરોપી છે એના જે પાણીનો જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે। આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે અને છોકરા સાથે વારંવાર દુષ્કર્મ થતું હતું અને ઘણા મજૂર વર્ગના નાના એવા છોકરા હોય જે ઘરમાંથી રખડતા હોય, બગીચે બેસતા હોય કે રોડ પર રખડતા એવા છોકરાને આ જે બંને આરોપી છે અને હસલાવી ફોસલાવી અથવા ડરાવી ધમકાવીને એની ઉપર વારંવાર દુષ્કર્મ કરતા હતા। આમાં તંત્ર એની ઉપર ધ્યાન દે, કારણ કે ઘણીવાર આવું અવારનવાર ચાલુ રહેતું હોય છે। જે નાના બાળકો જે રખડતા હોય છે અને આવા જે હવસખોરો છે એનો શિકાર બનાવે છે અને આની ઉપર કડકમાં કડક એની સજા થાય, એની ઉપર કડક પગલાં લેવાય।